મારું નામ રોહિત છે ને શાકભાજીની દુકાન ચલાવું છું. મારે ત્યાં બધારી મહિલાઓ શાકભાજી લેવા આવે છે. હું તેની સાથે હસતા હસતા મસ્કરી પણ કરું છું. એક દિવસ બપોરે શેરીમાંથી રેખા ભાભી મારી દુકાન ઉપર આવ્યા. તે હંમેશા મારી દુકાનેથી શાકભાજી લેવા આવતા હતા અને તેની સાથે હું અવારનવાર મસ્કરી કરતા રહેતો હતો. ભાભીએ આવીને મને કહ્યું, રોહિત, આજે મને મોટા અને તાજા રીંગણા આપ. તારા ભાઈને રીંગણાનું ભરતું ખૂબ જ ભાવે છે. મેં લાંબુ અને મોટું રીંગણું ઉપાડીને ભાભીને કહ્યું, ભાભી, આવડું મોટું રીંગણું તમે ક્યારેય નહીં જોયું હોય. આ રીંગણું એટલું મોટું છે કે તમારે તપેલીમાં પણ નહીં સમાય. આનું ભરતું ખૂબ જ મીઠું થશે. રીંગણાનો આકાર જોઈને ભાભી થોડીક શરમાઈ ગયા અને પછી હસતા હસતા બોલ્યા, ઓહ બાપ રે, આટલું મોટું રીંગણું! આ તો મારી તપેલી તોડી નાખશે અને મને નથી લાગતું કે તેની અંદર સમાશે. મેં ભાભીને હસતા હસતા કહ્યું, અરે ભાભી, આમાં ડરવાનું ના હોય. આના નાના નાના ટુકડા કરીને અંદર નાખી દેજો. આ મોટા રીંગણાનો સ્વાદ ખૂબ જ અલગ છે અને સ્વાદિષ્ટ હોય છે. ભાભીએ હસતા હસતા રીંગણાને હાથમાં લીધું અને બોલ્યા, રોહિત, તારી બધી વાત બરાબર છે, પણ તું આ રીંગણાની સાઈઝ જોઈને આ રીતે કેમ હસાશું? મેં ભાભીની સામે એક નજર કરીને કહ્યું, ભાભી, રીંગણું લાંબુ હોય કે ગોળ, મજા તો બંનેમાં આવે છે. ફરી ભાભીએ મને કહ્યું, પરંતુ તું મને એ વાત બતાવ કે તું આની સાઈઝ જોઈને શા માટે વારંવાર હસી રહ્યો છે? ભાભી, ખરેખર રીંગણું પાકેલું હોય ત્યારે જ મજા આવે છે અને અસલી વાત તો પ્યાર અને મજાક કરવામાં જ આવે છે. પછી ભાભી રીંગણાના પૈસા આપીને ઘરે જતી રહી. પરંતુ રોહિતની મજાકની વાત તેને વારંવાર યાદ આવી રહી હતી અને રોહિત પણ વિચારમાં પડી ગયો કે હું વારંવાર ભાભી સાથે મજાક કરું છું, પણ આજે ભાભી કંઈક બીજા જ મૂડમાં હતી. થોડી વાર પછી અચાનક ભાભીનો મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું કે, રોહિત, હું હજી રીંગણા વિશે વિચારી રહી છું. ત્યારે મેં સામે ભાભીને પાછો મેસેજ કર્યો કે, ભાભી, આમાં વિચારવાનું ના હોય. તમે તેનો ફાવે તે રીતે ઉપયોગ કરી શકો છો અને જો મારી મદદની જરૂર હોય તો મને ચોક્કસ બોલજો. રોહિતનો મેસેજ વાંચીને ભાભીના ચહેરા ઉપર નાની એવી સ્માઇલ આવી ગઈ. મિત્રો, આગળની વાત એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. તો આગળ શરૂ કરીએ. તેણે ફોન બાજુમાં મૂકી દીધો અને વિચારવા લાગી. બીજા દિવસે જ્યારે ભાભી ફરીવાર શાકભાજી લેવા ગયા એટલે રોહિત તે પૂછ્યું, ભાભી, આજે રીંગણા જુએ છે કે નહીં? તો ભાભીએ કહ્યું કે કાલે જે આપ્યું હતું તે એટલું સારું હતું કે આજે ફરીવાર લેવાનું મન નથી થતું. આટલું કહીને ભાભી પોતાની લટ વ્યવસ્થિત કરી અને તે ધીમે ધીમે બોલી, આજે રીંગણું નહીં, પણ આજે બીજું એવું આપ કે જે મજા આવી જાય. રોહિતે હસતા હસતા કહ્યું, ભાભી, આજે તમને ટમેટાં આપું? ભાભી ધીમે ધીમે નીચે જોયું અને પછી કહ્યું, ના, કાલે જે તે મેસેજમાં કહ્યું હતું તેવા ગાજર આપી દે. રોહિત સમજી ગયો કે વાહ, હવે મજાક કરતાં પણ આગળ વધી ગઈ છે. હવે આ શાકભાજી માટે નહીં, પણ બંનેના દિલની વાત છે. તેણે હસતા હસતા ગાજર ઉપાડ્યા અને ભાભીને આપતા આપતા કહ્યું, મારા રોજના ગ્રાહકોને આમાં ડિસ્કાઉન્ટ આપું છું. ભાભીએ ગાજર હાથમાં લીધા અને પછી હસતા હસતા ત્યાંથી જતા રહ્યા. તેણે રોહિતની સામે જોયું. રોજ આવું થવા લાગ્યું. ભાભી રોજ શાકભાજી લેવા આવતા અને તેને રોહિતને એક નજરે જોઈ રહેતા. એક દિવસ વરસાદ આવી રહ્યો હતો. રોહિત પોતાની દુકાન ઉપર વરસાદમાં શાકભાજી વેચી રહ્યો હતો. ત્યાં અચાનક ભાભી છત્રી લઈને આવી પહોંચ્યા. શાકભાજી લેવા માટે આવ્યા અને તેમના હાથમાં એક ડબ્બો હતો અને ડબ્બો રોહિતને આપ્યો. રોહિતે ખોલીને જોયું તો તેમાં રીંગણાનું ભરતું હતું. રોહિતે કીધું, ભાભી, આમાં રીંગણા ક્યાં છે જે મેં તમને આપ્યું હતું? ત્યાં અચાનક વરસાદ થોડો વધી ગયો. ભાભી અને રોહિત બંને વરસાદની અંદર પલળી રહ્યા હતા. ત્યારે ભાભીએ છત્રી ખોલી અને કહ્યું, ચાલ, હું તને તારા ઘર સુધી મૂકી જાઉં. રોહિત હસી પડ્યો અને તેણે કહ્યું, તમે મારી આટલી
મારા માટે આટલી મુશ્કેલી કેમ લ્યો છો ભાભી? કાંઈ નહીં બોલી તે તેની સામે એક નજરે જોઈ રહી. રોહિત ધીમે ધીમે તેના નજીક આવ્યો અને છત્રીની નીચે ઊભો રહ્યો. તે બંને એટલા નજીક હતા કે એકબીજાની ધડકન સાંભળી રહ્યા હતા. ત્યારે રોહિતે કહ્યું, ભાભી, આ રીંગણાનો મજાક ખરેખર પ્યારમાં તો નથી બદલાઈ ગયો? ને ભાભીએ થોડીવાર રોહિતની આંખોમાં જોયું અને કહ્યું હસતા હસતા, થયેલી વાત ક્યારે મારા દિલ સુધી પહોંચી ગઈ મને ખબર જ ન પડી. ભાભીના શબ્દોએ રોહિતના દિલમાં હલચલ મચાવી દીધી. બંને વાતો કરતા કરતા રોહિતના ઘરે પહોંચ્યા. રોહિતે દરવાજો ખોલ્યો અને ભાભીને કહ્યું, તમે ખૂબ જ ભીંજાઈ ગયા છો, એટલા માટે આ રૂમાલ લ્યો અને કોરા થઈ જાઓ. રોહિતે બાથરૂમ તરફ ઇશારો કર્યો. ભાભી ફ્રેશ થવા માટે ગયા અને જ્યારે પાછા આવ્યા તો તેણે રૂમાલ વીંટળેલો હતો. ત્યારે રોહિતે કહ્યું, મારા ઘરની અંદર હું એકલો જ છું, એટલા માટે હું બદલવા માટે તમને કોઈ બીજા કપડાં આપી શકું તેમ નથી. થોડી વાર માટે તમે આરામ જ કામ ચલાવવું પડશે. ભાભીએ કહ્યું, મને કોઈ તકલીફ નથી. હજી વરસાદ વધી રહ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. થોડી વાર પછી રોહિત ચા બનાવવા માટે રસોડામાં ગયો. ચા પીતા પીતા ભાભીએ રોહિતને કહ્યું, રોહિત, મારે ખરેખર હવે રીંગણાની જરૂર છે. આ ઠંડીની સિઝનમાં તેનું સેવન ઉત્તમ છે. રોહિત તેની સામે જોઈ રહ્યો અને કહ્યું, શું આ યોગ્ય છે? ભાભીએ કહ્યું, ઘણા સમયથી તને કહેવા માંગતી હતી અને આજે અંદર મારો પણ સ્વાર્થ છે. આ ફક્ત થોડીવાર માટે જ થશે. આટલું બોલતા બોલતા ભાભીની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે રોહિતે કહ્યું, ભાભી, મને દિલ ખોલીને વાત કરો. ડરવાનું જરૂર નથી. હું તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ. જ્યારે ભાભી બોલ્યા, મારા લગ્નને આજે 4 વર્ષ થઈ ગયા છે. મારા ઘરની અંદર કોઈ પણ વસ્તુની ખોટ નથી, પણ ભગવાને મને હજી સુધી સંતાન આપ્યું નથી અને સંતાન ન થવાનું કારણ મારા પતિ છે. કારણ કે તે ખૂબ જ વ્યસન કરે છે, આથી તેનામાં એ શક્તિ નથી કે હું મા બની શકું. એટલા માટે હું તને હાથ જોડીને વિનંતી કરું છું કે તું મને મદદ કર. ખરેખર મારે આજે તેની જરૂર છે. પછી રોહિતે પોતાનું પોટકું ખોલ્યું અને રીંગણા સાથે ટમાટર પણ બહાર કાઢ્યા અને ભાભીને કહ્યું, ભાભી, મારી માટે આ બધું નવું નવું છે. જેમ તમે શીખવતા જશો એ રીતે હું રીંગણાનો ઉપયોગ કરીને ભરતું બનાવતો જઈશ. તમે જેટલું કહેશો એટલો ગરમ મસાલો અંદર નાખીશ, પરંતુ તમારે મને શીખવવું પડશે અને જો ભૂલ થાય તો આપણે બીજી વખત પણ ટ્રાય કરીશું. અને પછી એકબીજા એવો જોરદાર કડાકો થયો અને લાઇટ જતી રહી. અને પછી શું થયું તે જાણવા માટે મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે એક વાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે અને તેમાં કોઈ પણ વ્યક્તિ સાથે જાતિ કે સંબંધ નથી. અને આ વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. મળીશું આવતીકાલે. ટાટા બાય બાય મિત્રો.